રૂ ચાલો ઉઠો, સવાર થઈ ગઈ. ચાલો ચાલો, મેં ને મામા અને મામી અમે જવાના છે. તને આવું છે? ચાલો આવું હોય તો ઉઠી જા બેટું. ચાલો ચાલો ચાલો. પોયરું જોને સાંભળતી બી નથી, હલતી નથી. Nagpur and Jalgaon districts have experience of હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો રેડીમેડી થઈને અમે નીકળ્યા છે. થોડું કામ છે, થોડું ફરવા નીકળ્યા છે. અને સરસ મજાનું જો હરુભરું જંગલ આવી રહ્યું છે અને રસ્તા પણ એવા સરસ છે ને. અને જે નજીકના હશે એને તો ખ્યાલ આવી જ ગયો હશે રસ્તા જોઈને કે અમે ક્યાં જઈ રહ્યા છે. તો હું આજે કહેવાની નથી, જેને જેને ખબર પડે કોમેન્ટ કરજો કે ક્યાંના રસ્તા છે. બાકી જે નજીકના છે એ લોકોને તો ખબર પડી જ જવાની છે. તો સરસ મજાનો રસ્તો છે, તો રસ્તાની મજા લેતા લેતા અમે અમારી સફર ઉપર જઈ રહ્યા છે. કે ડુંગર જરૂરી, કેટલા મસ્ત ડુંગર. અને અમે પહોંચી ગયા છે. અને અહીંયા સરસ મજાના બધા સાધનો જોઈને મારી રૂહી તો બરાબર ખુશ થઈ ગઈ છે. કેમ કે સુરત હોય તો ત્યાં ગાર્ડનમાં રોજ રોજ મેડમ રમતા હતા. હવે વેકેશન પડ્યું છે, મહિનાથી ગાર્ડન જોવા મળ્યું નથી. અચાનક આવું મસ્ત મજાનું ગાર્ડન જોઈને મેડમ તો બરાબર ખુશ થઈ ગયા છે. અને અહીંયા છે ને એના જેવા નાનકડા ભૂલકાઓ પણ એને નવા નવા મસ્ત ફ્રેન્ડ મળી ગયા છે. એટલે બિલકુલ મને હેરાન નથી કરતી, એને તો મજા પડી ગઈ છે. અને ઘરે આવવા રેડી નથી. મમ્મા હજી 5 મિનિટ એમ કરીને મેડમ ટાઈમ કાઢે છે. ત્યાર પછી સવારના નીકળ્યા હતા એટલે બધાને ભૂખ લાગી છે. એટલે અમે થોડો નાસ્તો શોધતા નીકળ્યા છે. અને કામ પણ પતી જ ગયું છે. એટલે પછી થોડો ઘણો નાસ્તો કરીને ફરી ઘરે જવા માટે નીકળી ગયા છે. અને રસ્તા તો ઓ માય ગોડ, એમ જોઈને જ એમ આંખોને સુકૂન થાય. હજી તો ઉનાળો છે ને તો પણ આટલું લીલુંછમ છે. અગર ચોમાસું આવ્યું તો જોવાનું જ નહીં, જન્નત, સ્વર્ગ જ એમ. તો અમે ભાઈ ભાભી અમે બધા એ જ વાત કરતાં જઈ રહ્યા છે કે કંઈ નહીં, નેક્સ્ટ મંથમાં વરસાદ ચાલુ થઈ જશે એટલે આપણે મસ્ત ત્યારે ટાઈમ કાઢીને મસ્ત આવીશું આ એરિયામાં ફરવા માટે. અને ગાઈસ ખબર પડી કે નહીં કોમેન્ટ જરૂર કરજો, જોઉં છું કોને કોને ખબર પડે છે. જો ગાઈસ, વાવ, ગુજરાતનું સ્વર્ગ છે આ તો એરિયો, બધાને ખબર જ હશે કેમ કે લોકો અહીંયા આવે જ છે ફરવા. અને એક જગ્યાએ છે ને અમને સરસ મજાના તરબૂચ દેખાઈ ગયા છે, તો અમે થોડું ખાવા માટે ઊભા રહી ગયા છે. કેમ આપ્યું? કાપી આપો કે અહીંયા ખાવું હોય તો. કેટલો ફરાવે? અમ્મા મેં કાપે છું. નામ પર જ છે, નાનું માપ કાપે છું. કેટલા વાળા આપું? કેટલા વાળા? 50 વાળા છે, 100 વાળા છે, 50 વાળા કયા? બતાવો ને, કઈ બતાવો? છે હું એક લોકો. જો ઉપર પગ નહીં મૂકતી. આટલો જ છે, ચાલે. હો ચાલશે. નહીં નહીં આટલું છે, ખવાય નહીં રહે. ઘરના જ છે કે? ઘરના જ છે. હા જોર. કઈ કોલ ચલો ચલો, આ કુછી કઈ કુછી અહીંયા બેસી જતો. જો ચોમાસું ટાઈમ લે નીકળી જાય એમ તો. હા, નીકળી જાય. બેસો તો. હા, રોહીને તોડી આપો, ઊભી રહે. લો, પેલા ને ખબર પડી જાય. નાખવાનું ને બસ બસ બસ. માગે નાખવાની હજુ પાછળથી નાખવાનું ને સારું થયા ભાઈ. બસ. મારું પેટ ભરાઈ ગયું છે એટલે હું થોડી ફરવા નીકળી ગઈ છે. અને સરસ મજાનું લોકેશન છે, ભાઈ લોકો ખાઈ રહ્યા છે તરબૂચ. અને અમે છે એક મસ્ત મજાની નદી કિનારે. તો હમણાં તો એટલું પાણી છે નહીં, ઉનાળાનો ટાઈમ છે, પણ લોકેશન જોરદાર છે. એટલે પછી મેં છે ને થોડું એમ જ ચાલવા નીકળી છું, આમ તેમ જોવા નીકળી છું.
જો ગાઈસ જ્યારે અહીંયા પાણી હોય ને તો એનો નજારો કંઈક અલગ જ છે. હમણાં થોડું ઓછું પાણી છે અને આ નાના ભૂલકાઓ થોડા નાહી પણ રહ્યા છે. મજા આવી જાય. બાકી નદીમાં નાહવાની જે નાહ્યા હોય ને એ લોકોને ખબર જ હોય કેવી મજા આવે. અમે પણ છે ને વેકેશનમાં નદીએ નાહવા જતા બધા કઝિન લોકો મળીને, પણ આ વખતે થોડો ટાઈમ નથી મળ્યો. થેન્ક યુ બોલો અંકલને. જાઓ આપ્યું ને નાનું. થેન્ક યુ બોલો. થેન્ક યુ બોલો. નાનું મળી ગયું. અરે વાહ. મૂકી દે. ચાલ મૂકી દો, પછી ખાજે ઘરે જઈને. મામાની ઈચ્છા બે. ચાલો. હા, આપણી ક્યુટ રૂહીને જોઈને તરબૂચ વેચવાવાળા ભાઈએ રૂહીને સરસ મજાનું નાનકડું તરબૂચ એમ જ આપી દીધું છે ખુશ થઈને. એટલે આપણા મેડમ બરાબર ખુશ. તો લઈને હવે ફરી અમે મસ્ત લોકેશનને બાય કરીને આગળ વધી રહ્યા છે. ચાલો બાય બાય. અમે ફરી આવીશું ચોમાસામાં આવશું, એટલે હજી હર્યું ભર્યું મસ્ત થઈ જશે ત્યાં સુધી. રિવરને બાય બાય કરતો. રિવરને બાય બાય રિવર. મમ્મા પાછા અને આ મારું ઢીંગલું મસ્ત સૂઈ ગયું છે. એમ તો હવે ઘરનું નજીક જ છે, થોડી 15-20 મિનિટમાં ઘરે. ગાઈસ આવી ગયા છે અને હું આવી ગઈ છું મમ્મીની વાડીમાં જોવા શું છે. ચા શેનું છે? આ થોર આ છે ને, આ થોર્યું નથી. આ એક સરસ મજાનું સૌથી મોંઘું મળતું ફ્રૂટનું એક છોડ છે. હજી નાનું છે. તો આ છે ડ્રેગન ફ્રૂટનું છોડ. આ થોર જેવું આવે ને એની ઉપર ડ્રેગન ફ્રૂટ લાગે. આવશે ત્યારે હું તમને બતાવીશ. અને આ જાંબુ છે, લાલ જાંબુનું પ્લાન્ટ છે. નારિયેળી છે, કારેલું છે, તુવર છે. હજી તુવર લાગેલી છે. આ બાજુ રીંગણ રોપ્યા છે. આ બાજુ છે લીંબુનું ઝાડ. આ બાજુ કેરીનું ઝાડ છે. અને આ પણ એક ઔષધિ જ છે. ગાઈસ, જ્યારે મોંમાં છાલા પડે ને ગરમીના લીધે ચાંદી પડે એમથી, તો આ ચણોઠીનો વેલો છે. આના પાંદડા છે ને રોજ સવાર સાંજ થોડા 2-4 લઈને આવી 2-3 ડાળખી લઈને ચાવે ને તો એ શરીર માટે ઠંડક છે, ફાયદામંદ છે. આ બાજુ મમ્મીએ છૂટું આ શું છે ખબર? પાપડીનો વેલો છે, ઉબેડિયું ખાવા માટે. અને આ કંઈના વેલા છે પણ મને ખ્યાલ નથી શેના છે. બીજું આગળ જઈએ આપણે, જોઈ આવીએ શું છે. કંઈ ખાસો ટાઈમ પછી હું પણ મમ્મીની વાડીમાં આવું છું. આવવાનું થાય પણ કેવું, 2 દિવસ માટે ગામ આવેલા હોય તો ફટાફટ મળ્યા કલાકમાં તો રિટર્ન. એટલે આ બાજુ વાડીમાં આવવાનો ટાઈમ નથી મળતો. અને આપણે આવી ગયા છે અંદર. ત્યાં જ આ ખાટી ભાજી છે. વાવ! એટલે છે ને દાળ, તુવરની દાળ જોડે બનાવે ને મસ્ત લાગે, મજા આવી જાય ખાવાની. આ બાજુ ભીંડા રોપ્યા છે અને મમ્મીની વાડી પૂરી. આ બાજુ જમરૂખી પણ હતી પણ કાપી કાઢી છે. અરે આ જાંબુડો અને આ છે સીતાફળ. મમ્મીએ નાનકડી જગ્યામાં ઘણા બધા ફ્રૂટ રોપેલા છે. કંઈ વાંધો નહીં, લાગશે પછી ખાઈશું. ને મને લાગેલી છે ભૂખ, એટલે મમ્મી બનાવે છે મારા માટે ગરમા ગરમ પૌવા બટેકા. લાવ મીઠું ચા. ઘેરા બોલવું હતું ને, કેમ ધીમે બોલે છે? ચાખી લઈએ મીઠું. બરાબર ચલેગા. મસ્ત. અમે તો ઊંઘી ગઈ ના બસ ચાખીને તો ખાઈ લેવાની લાગેલી છે ભૂખ. છે રાત અને આજે જમવામાં છે તુવરની દાળ, ચોખાના રોટલા. આપણા મેડમ તો જમવા પણ બેસી ગયા છે. રોઈ કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? તો ફૂલ ફિનિશ કરજો, બધું ખતમ.
ઓકે ઓકે ગાઈઝ, તો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને આપણી ચેનલને ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ. મને બી બાય બાય કરું. લો કરી દો. બાય બાય. બાય.